નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। 3 એપિસોડની અંદર આપણે ગુજરાતના જિલ્લાના જે જિલ્લા મથક છે, વસ્તી છે, પછી વિસ્તાર છે, વસ્તી ગીચતા છે, સાક્ષરતા છે, લિંગ પ્રમાણ છે, તાલુકા છે, આ બધા વિશે અભ્યાસ કર્યો। હવે આપણે એક ક્વિઝ તો બનાવવું પડે ને, તો એપિસોડ 4ની અંદર તમે ટાઇટલ જોયું છે એમ ટોપ 10 પ્રશ્નો વિશે આપણે આજે હું તમને પૂછીશ અને તમારે જવાબ દેવાના। જો તમને આ પ્રશ્નો આવડે 10માંથી 10 અથવા 8 ઉપર માર્ક આવે તો તમે ઓલા 3 એપિસોડ વ્યવસ્થિત જોયા છે અને યાદ રાખ્યા છે, અને જો નથી આવડતું તો ફરી વખત જુઓ અને યાદ રાખો। તો ચાલો 10 પ્રશ્નો મેં અહીંયા લખ્યા છે મારી રીતના, એમાંથી કાઢીને તો એ 10 પ્રશ્નો પહેલાં પૂછવી। તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન, અરવલ્લી જિલ્લાનું વડું મથક કયું છે? તો ઓપ્શન હું તમને દઉં છું, ધનસુરા, ભિલોડા કે મોડાસા। તો આનો જવાબ આવશે મોડાસા। પોઝ હું લેવા આપ્યો છે, તમે જવાબ લખી શકો છો અથવા તો બોલી શકો છો। તો પહેલા જવાબનો અરવલ્લી જિલ્લાનું વડું મથક આવશે મોડાસા। બીજો પ્રશ્ન, કચ્છ જિલ્લાનું વડું મથક કયું? તો પહેલો ઓપ્શન છે અંજાર, બીજો ભચાઉ અને ત્રીજો છે ભુજ। શું જવાબ આવે? ભુજ જવાબ આવશે। ત્રીજા પ્રશ્નનો જવાબ, દેવભૂમિ દ્વારકા જે રહ્યું એનું જિલ્લાનું વડું મથક કયું છે? દેવભૂમિ દ્વારકા, જે દ્વારકાધીશ તમે ઓળખો છો શ્રી કૃષ્ણ ભગવાન, તો વેરાવળ, મોડાસા કે પછી ખંભાળિયા? તો જવાબ આવશે ખંભાળિયા। ચોથો પ્રશ્ન, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? વિસ્તારની દ્રષ્ટિએ તો અમદાવાદ, સુરત કે પછી કચ્છ? જવાબ આવશે કચ્છ। પાંચમો પ્રશ્ન, પંચમહાલ જિલ્લાનું વડું મથક કયું છે? પંચમહાલ જિલ્લો, ઓપ્શન એ આહવા, પછી લુણાવાડા કે ગોધરા? તો જવાબ આવશે ગોધરા। પછી આગળનો પ્રશ્ન જે છે છઠ્ઠો પ્રશ્ન, સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? તો ઓપ્શન છે અમદાવાદ, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી બનાસકાંઠા? તો જવાબ આવશે બનાસકાંઠા। સાતમો પ્રશ્ન, ગુજરાતની અંદર કુલ કેટલા જિલ્લા આવેલા છે? તો 29 જિલ્લા, 32 જિલ્લા કે 33 જિલ્લા? તો જવાબ આવશે 33 જિલ્લા। આઠમો પ્રશ્ન, નર્મદા જિલ્લાનું વડું મથક કયું છે? તો તમે ઓપ્શન એ રાજપીપળા, ઓપ્શન બી વેરાવળ, ઓપ્શન સી મોડાસા? તો જવાબ આવશે રાજપીપળા। આગળ નવમો પ્રશ્ન, સાબરકાંઠા જિલ્લાનું વડું મથક કયું છે? તો સામાન્ય રીતના મોડાસા, ભિલોડા, ભચાઉ કે હિંમતનગર? તો જવાબ આવશે હિંમતનગર। પછીનો પ્રશ્ન કે સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? જ્યાં લિંગ પ્રમાણ ઓછું હોય સ્ત્રી પુરુષનું? તો ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી અમદાવાદ કે ઓપ્શન સી સુરત? તો જવાબ આવશે સુરત। હજી આપણે પ્રશ્નો તો આવા બધા કેટલાય નીકળે, પણ આ 10 પ્રશ્નોની ટેસ્ટ અહીંયા સુધી રાખવી છે, અને આગળ એપિસોડ 5માં કંઈક નવી માહિતીમાં તે મળશું। ત્યાં સુધી જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન।